જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો છે તેનું વર્ગીકરણની આપણે ચર્ચા કરતા હતા. બરાબર, એમાં બે વર્ગીકરણની ચર્ચા કર્યા બાદ હજી બાકીનું વર્ગીકરણ છે એ આપણે આજે આગળ વધીએ. બરાબર, તો પહેલેથી એકવાર નજર ફેરવીએ આપણે. બરાબર, કે ભાઈ કઈ રીતે આપણે ક્લાસિફિકેશન કર્યું હતું. તો સૌથી પહેલાં હેલોજન યુક્ત સંયોજનોનું વર્ગીકરણ, એમાં તો મુખ્ય બે રીતે ક્લાસિફિકેશન આપણે કરતા હતા. શેના આધારે કર્યું હતું? હેલોજન પરમાણુની સંખ્યાના આધારે. હેલોજન પરમાણુની સંખ્યાના આધારે યાદ કરી દો. મોનોહેલો આલ્કેન, ડાયહેલો આલ્કેન અને પોલીહેલો આલ્કેન. બરોબર, એમાં પાછા આપણે બે પ્રકાર આવે, હેલો આલ્કેન ને હેલો એરિન. હેલો આલ્કેન અને હેલો એરિન. ગયા લેક્ચરમાં વિગત આપણે ચર્ચા કરી, ફટાફટ તેના ઉદાહરણ જોઈ લઈએ. ચાલો અહીંયા જુઓ, CH3CH2Cl. ક્લોરીન કેટલા જોડાયેલા છે? અહીંયા એક. Clની જગ્યાએ એક્સ હોય તોય ચાલે. એક્સ એટલે તો હેલોજનનું પ્રતિનિધિત્વ થાય. ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. ઓકે, તો આ મોનોહેલો આલ્કેન થયું. જો બે હેલોજન જોડાયેલા હોય તો, બે હેલોજન જોડાયેલા હોય ત્યારે આપણી પાસે બે પ્રકાર પડતા હતા. બરોબર, યાદ કરાવવું જરાક. જો 5 એના કાર્બન પાસે જોડાયેલા હોય હેલોજન તો એને શું કહેતા હતા આપણે? વિસિનલ ડાયહેલાઇડ. ઓકે, બીજું કઈ રીતે બે હેલોજન જોડાયેલા હોય? અને આપણે મોનોહેલો આલ્કેન થયા. આ કયા થયા? ડાયહેલો આલ્કેન. ઓકે, ડાયહેલો આલ્કેનમાં પાછા બે પ્રકાર, વિસિનલ અને જેમિનલ. CH2CH3CH. અહીંયા હેલોજન જોડાયેલા છે બે. તો આ એક જ કાર્બન ઉપર બે હેલોજન જોડાયેલા હોય તો શું થાય? તો કે હેલો આલ્કેન તો થાય જ, આ સિવાય જેમિનલ ડાયહેલાઇડ. ઓકે, આટલી ચર્ચા થઈ હતી આપણે. ત્યારબાદ પોલીહેલો આલ્કેનની અંદર હેલોજન કેટલા જોડાયેલા હોય છે? તો કે 3. તો એને આપણે શું કહીએ છીએ? પોલીહેલો આલ્કેન. તો મોનોહેલો આલ્કેન, ડાયહેલો આલ્કેન. ડાયહેલો આલ્કેનમાં બે પ્રકાર, એક જ કાર્બન ઉપર બે હેલોજન જોડાયેલા હોય તો જેમિનલ ડાયહેલાઇડ, ને બાજુના કાર્બન ઉપર હેલોજન જોડાયેલા હોય તો વિસિનલ ડાયહેલાઇડ. ઓકે, અને જો 3 હેલોજન જોડાયેલા હોય તો આપણે શું કહીશું? પોલીહેલો આલ્કેન. તેવી જ રીતે હેલો એરિનની આપણે ચર્ચા કરીએ. તો હેલો એરિનમાં જો બેન્ઝીન વલય સાથે માત્ર એક જ હેલોજન જોડાયેલો હોય તો આપણે તેને મોનોહેલો એરિન કહીએ છીએ. જો બે હેલોજન જોડાયેલા હોય તો ડાયહેલો એરિન. ઓર્થો સ્થાનમાં જોડાઈને બીજે ક્યાં જોડાયેલા હોય? પેરા સ્થાનમાં પણ જોડાયેલા હોય તો પણ એને આપણે શું કહીશું? ડાયહેલો એરિન. ઓકે, પછી જો બે કરતાં વધારે હેલોજન હોય તો, 3 હેલોજન જોડાયેલા હોય તો તેને પોલીહેલો એરિન આપણે કહીએ છીએ. અને પહેલા, બીજા, ત્રીજા, ચોથા, 5મા અને 6 જો એક જ એકાંતરે જોડાયેલા છે તો એને આપણે કેવો કહેતા હતા? સમમિતીય. ખાસ યાદ રાખશું. બરોબર, પોલીહેલો એરિન તો છે જ, પણ આ ઉપરાંત કેવો છે? આ સમમિતીય છે. જો અહીંયા 3 હેલોજન જોડાણા છે, બીજું એક એક્ઝામ્પલ લઈએ તો આ સમમિતીય નથી. ઓકે, તો આ શેના આધારે મેં ક્લાસિફિકેશન કર્યું? શેના આધારે વર્ગીકરણ કર્યું મેં? તો કે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે વર્ગીકરણ કર્યું. ત્યારબાદ હવે આપણે હેલોજન જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે તે કાર્બન પરમાણુના સંકરણના આધારે આપણે જો ક્લાસિફિકેશન જોઈએ, વર્ગીકરણ જોઈએ,
તો એમાં આપણને ઘણા બધા બાબતો જાણવા મળે છે, બરોબર. કાર્બન હેલોજન વચ્ચેના બંધ છે, બરોબર, એમાં કાર્બન કયું સંકરણ ધરાવે છે તેના આધારે પ્રકાર પાડીએ તો કાર્બન હેલોજન બંધના કાર્બનના સંકરણને આધારે, તો એમાં મુખ્ય બે પ્રકાર આપણે પાડીએ, બરોબર, કે કાર્બન છે કયું સંકરણ ધરાવે છે ભાઈ, તો કે કાર્બન પરમાણુનું સંકરણ છે તે sp3 હોય અને બીજું કયું સંકરણ હોય sp2. ઓકે, હવે sp3 સંકરણવાળાની આપણે વાત કરીએ તો આમાં પાછો પ્રકાર પાડું તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન કયું સંકરણ ધરાવે છે sp3. ઓકે, આ sp3 સંકરણ ધરાવતો કાર્બન બીજા કયા કાર્બન સાથે જોડાયેલો છે, બરોબર, તેના આધારે પ્રકાર પડે કે હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે ને એ બીજા sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય ત્યારે પ્રકાર, sp2 કાર્બન સંકરણ ધરાવતો હોય ત્યારે, બરોબર. હવે અહીંયા જો sp3 સંકરણ ધરાવતો હોય ત્યારે એના 3 પ્રકાર પડે છે. મેં કાલે વાત કરી હતી ગયા લેક્ચરમાં, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. ત્રણેયના એક્ઝામ્પલ પણ આપણે ગયા ક્લાસમાં જોયા હતા. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. પ્રાથમિક એટલે CH3 CH2 CH2 Cl. અહીંયા તમે જોઈ શકો છો એક બાબત કે હેલોજન જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એ કાર્બનનું સંકરણ કયું છે તો કે sp3 અને ઈ જે કાર્બન સાથે જોડાણો એનું પણ સંકરણ કયું છે sp3, બરોબર. તો sp3 સંકરણ ધરાવતું કાર્બન sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાણો. આ ઉપરાંત આ પ્રકાર શેના આધારે છે કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનનો કયા પ્રકારનો છે તો કે પ્રાથમિક, કારણ કે તે એક જ કાર્બન સાથે જોડાયેલો છે. ઓકે, તો તેને આપણે શું કહીશું પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. ચલો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડનું ઉદાહરણ લઈએ એટલે ખબર પડવી જોઈએ આપણને. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડમાં શું હોય કે ભાઈ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કયો કાર્બન હોવો જોઈએ દ્વિતીયક કાર્બન, તો તેને આપણે શું કહીશું દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. તો અહીંયા જો આ કાર્બન કયો છે તો કે દ્વિતીયક કાર્બન છે, તો તેને આપણે શું કહીશું દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. એના સંકરણ પણ જોઈ શકો, તે કાર્બનનું સંકરણ કયું છે sp3 અને જે બીજા કાર્બન સાથે જોડાયેલો છે એનું સંકરણ પણ કયું છે sp3. ઓકે, ત્યારબાદ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. હવે આ તો આપણને આવડે જ કે હેલોજન જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હશે તે તૃતીયક કાર્બન હશે અને તે કયું સંકરણ ધરાવતો હશે sp3. ઓકે, તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડનું પણ આપણે ઉદાહરણ લઈએ. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. ઓકે, તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે કાર્બન છે કયો કાર્બન છે તૃતીયક અને કયું સંકરણ ધરાવે છે sp3 અને તે બીજા કાર્બન સાથે જોડાયેલો છે બધા કાર્બન કયું સંકરણ ધરાવે sp3. તો આની ઉપરથી કાર્બન હેલોજન બંધમાં કાર્બનનું સંકરણ sp3 હોય અને તે sp3 સંકરણ ધરાવતા બીજા કાર્બન સાથે જોડાયેલો હોય ત્યારે કેટલા પ્રકાર પડે છે 3, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ, બરોબર. આલ્કાઇલ હેલાઇડને આપણે હેલો આલ્કેન પણ બોલીએ છીએ IUPAC નામમાં. અહીંયા સામાન્ય નામ શું થાય આલ્કાઇલ હેલાઇડ. ઓકે, તો આટલું પૂરું થયું. હવે અહીંયા જો બીજો પ્રકાર આપણે જોવા જઈ રહ્યા છીએ, બરોબર, અને ખૂબ જ અગત્યનો પ્રકારની આપણે ચર્ચા કરી. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો હેલોજન ધરાવતો કાર્બન કયું સંકરણ ધરાવે sp3. ઈ કોની સાથે જોડાયેલો છે sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે અને તેના ક્લાસિફિકેશનની આપણે હવે ચર્ચા કરવાની છે, બરોબર. તો એનું વર્ગીકરણ આપણે વ્યવસ્થિત રીતે જોઈએ. તો તેના 2 પ્રકાર પડે. જો હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે અને તે
sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. હવે sp2 સંકરણ ધરાવતો કાર્બન ક્યાં હોય? તો કે બે જગ્યાએ હોય. એલિફેટિકમાં હોય અને એરોમેટિકમાં હોય. તો એના બે પ્રકાર આપણે પાડીએ. એલિફેટિકમાં હોય અને બીજું આપણે એરોમેટિક. બરોબર. એમાં સૌથી પહેલાં જો એલિફેટિકમાં જોડાયેલો હોય અને એરોમેટિકમાં જોડાયો હોય તો નામ ચેન્જ થશે. એલિફેટિકમાં હોય તો એલાઇલિક હેલાઇડ કહીશું આપણે, અને એરોમેટિકમાં હોય તો બેન્ઝાઇલિક હેલાઇડ કહીશું. ઓકે, ચલો તો એલાઇલિક હેલાઇડ કોને કહેવાય? તો એની વ્યાખ્યા જોઈએ કે જ્યારે હેલોજન યુક્ત કાર્બન પરમાણુ જ્યારે હેલોજન યુક્ત કાર્બન પરમાણુ કે જે sp3 સંકરણ ધરાવે છે, તે sp2 સંકરણ ધરાવતા એટલે sp2 સંકરણ ધરાવતો કાર્બન શું ધરાવે? દ્વિબંધ. એટલે કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે, એટલે કે દ્વિબંધ, દ્વિ એટલે કેટલા બંધ? બે બંધ છે. દ્વિબંધ ધરાવતા કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય ત્યારે તે સંયોજનોને એલાઇલિક હેલાઇડ કહે છે. ત્યારે તેને આપણે શું કહીશું? એલાઇલિક હેલાઇડ. હાવ ટૂંકમાં જોવું હોય તો કે ભાઈ આ હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ છે, તો કે હા. બરોબર. એક ઉદાહરણ દ્વારા આપણે વ્યવસ્થિત એને સમજીએ. CH2 દ્વિબંધ CH2Cl. ઓકે, ચલો અહીંયા જુઓ. હેલોજન જે કાર્બન સાથે જોડાણો એનું સંકરણ કયું છે? sp3. ઈ કોની સાથે જોડાયેલો છે? તો કે દ્વિબંધ ધરાવતા કાર્બન, ને દ્વિબંધ ધરાવતા કાર્બનનું સંકરણ કયું છે? sp2. તો તેને આપણે શું કહીએ છીએ? એલાઇલિક હેલાઇડ સંયોજનો કહીએ છીએ. ઓકે, ચલો એક બીજું ઉદાહરણ પણ લઈએ આપણે. CH3CH દ્વિબંધ CH2Cl. અહીંયા જોઈ શકો તમે હેલોજન જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે તેનું સંકરણ કયું છે? sp3. ઈ કાર્બન જેની સાથે જોડાયેલો છે તેનું સંકરણ કયું છે? sp2. ઓકે, તો આ કયા પ્રકારનો હેલાઇડ થયો? આલ્કાઇલ હેલાઇડ કે એલાઇલિક હેલાઇડ? ઓકે, તો સીધું જ ખબર પડે, એલાઇલિક હેલાઇડ. એટલે આલ્કાઇલ હેલાઇડ છે કે એલાઇલિક હેલાઇડ છે, એનો મુખ્ય તફાવત શું? કે હેલોજન ધરાવતો કાર્બન છે એ sp2 સંકરણ ધરાવે ને એ બીજા કયા કાર્બન સાથે જોડાયેલો છે તેના આધારે નક્કી થાય કે આલ્કાઇલ હેલાઇડ છે કે એલાઇલિક હેલાઇડ. તો આ કયા પ્રકારનો હેલાઇડ થયો? એલાઇલિક હેલાઇડ થાય છે. ઓકે, હવે ઘણી બધી વખત પરીક્ષાની અંદર અટપટી રીતે આપણને પ્રશ્ન પૂછવામાં આવે એટલે આપણે ઓળખવામાં થાપ ખાઈ જાય, એટલે કે ભૂલ ખાઈ જાય કે એલાઇલિક હેલાઇડ છે કે આલ્કાઇલ હેલાઇડ છે. ઓકે, હું તમારી સમક્ષ અહીંયા બે એક્ઝામ્પલ આપું એટલે તમે સારી રીતે સમજી શકો. અહીંયા જો આને આપણે ઓળખીએ છીએ સાયક્લોહેક્ઝેન છે. અહીંયા હેલોજન જોડાયેલો છે. ઓકે, તો આ કયા પ્રકારનો હેલાઇડ છે? આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ કે એરાઇલ હેલાઇડ? તો આને ઓળખવું હોય તો પહેલા તો હેલોજન જે કાર્બન સાથે જોડાણો એ કયું સંકરણ ધરાવે? કે sp3. ઈ જેની સાથે જોડાયેલો છે એ કાર્બન કયું સંકરણ ધરાવે? sp3. આ પણ કયું સંકરણ ધરાવે? sp3. તો કયા પ્રકારનો છે? આલ્કાઇલ હેલાઇડ છે. ઓકે, હવે અહીંયા જુઓ એનું એક બીજું એક્ઝામ્પલ. આપણે નામકરણ બધાને શીખશું ત્યારે પાછું આવશે જ. બરોબર, એટલે અત્યારે નામકરણ આપણે લેતા નથી. અત્યારે માત્ર નક્કી કરીએ છીએ કે આલ્કાઇલ હેલાઇડ છે, એરેલ હેલાઇડ છે કે એલાઇલિક હેલાઇડ છે. ઓકે, ચલો અહીંયા દ્વિબંધ છે, ત્યાં દ્વિબંધ હોય, અહીંયા દ્વિબંધ છે, અહીંયા હેલોજન જોડાયેલું છે.
ચલો આ આલ્કાઇલ હેલાઇડ છે કે એલાઇલિક હેલાઇડ છે? તો કે હેલોજન ધરાવતો કાર્બન કયું સંકરણ ધરાવે છે? તો કે sp3. ઓકે, આ કયું સંકરણ ધરાવે છે? sp2. તો હમણાં જ આપણે વ્યાખ્યા જોઈ કે જ્યારે હેલોજન યુક્ત કાર્બન પરમાણુ જે sp3 સંકરણ ધરાવે તે sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય ત્યારે તેને આપણે શું કહીશું? એલાઇલિક હેલાઇડ કહીએ છીએ. બરોબર, આ ધ્યાન રાખશું અહીંયા ખાસ. અહીંયા એરોમેટિક બેન્ઝીન વલય નથી, આ ખાસ નોટિસ કરવાનું. બરોબર, બેન્ઝીન વલય હોય તો પછી નામકરણ અલગ થશે, એટલે આ બાબત ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. બરોબર, બેન્ઝીન વલય હોત તો પાછું બેન્ઝાઇલિક હેલાઇડ થઈ જાય, જે અહીંયા છે. આપણે પ્રકાર ભણવાના છીએ. ઓકે, તો હવે આવડી ગયું તમને. તમે જાતે પણ ડિસાઇડ કરી શકો. તમારી સમક્ષ કેટલાક એક્ઝામ્પલ હું અહીંયા મૂકું છું. એલાઇલિક છે કે બેન્ઝાઇલિક? બરોબર, ચલો શું છે? તો કે ભાઈ એલાઇલિક છે. ઓકે, sp3 સંકરણ ધરાવે, કોની સાથે જોડાણો છે? sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે. ઓકે, તો એલાઇલિક હેલાઇડની ચર્ચા કર્યા બાદ હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? બેન્ઝાઇલિક હેલાઇડ તરફ જઈ રહ્યા છીએ. બેન્ઝાઇલિક હેલાઇડ વ્યાખ્યાની અંદર સેમ છે. બરોબર, બેન્ઝાઇલિક હેલાઇડની વ્યાખ્યા પણ આપણે અગાઉ આવી એમ જ કે જ્યારે હેલોજન યુક્ત કાર્બન પરમાણુ કે જે sp3 સંકરણ ધરાવે છે sp3 સંકરણ ધરાવે છે. બરોબર, અને તે બેન્ઝીન, તે એટલે કોણ? કાર્બન. અને તે કાર્બન પરમાણુ બેન્ઝીન વલયના sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ હોય ત્યારે તેને બેન્ઝાઇલિક હેલાઇડ કહે છે. ત્યારે તેને આપણે શું કહીશું? બેન્ઝાઇલિક હેલાઇડ. જો ડાયરેક્ટ હેલોજન છે એ બેન્ઝીન વલયમાં નથી જોડાણું, ડાયરેક્ટ બેન્ઝીન વલયમાં જોડાણો હોત તો નામ અલગ થાત. હમણાં આની પહેલાં પણ મેં ઉદાહરણ લીધું. બેન્ઝાઇલિક હેલાઇડમાં એક જ વસ્તુ થાય કે હેલોજન ધરાવતો કાર્બન, આ CH2Cl છે. બરોબર, આ બેન્ઝીન વલય સાથે અહીંયા જોડાણું જોવો જોઈએ. તો હેલોજન જે કાર્બન પરમાણુ સાથે જોડાણો છે એ કાર્બનનું સંકરણ કયું છે? તો કે sp3. તે કાર્બનનું સંકરણ sp3 છે. અને sp3 સંકરણ ધરાવતો કાર્બન કોની સાથે જોડાણો? sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે. ત્યારે મને જે પ્રાપ્ત થાય તે શું થાય? બેન્ઝીન વલય હોય તો બેન્ઝાઇલિક હેલાઇડ, અને બેન્ઝીન વલય ન હોય તો એલાઇલિક હેલાઇડ. ઓકે, ચલો હજી એક ઉદાહરણ લઈએ એટલે અમને સારી રીતે આપણે સમજી શકીએ. અહીંયા ખૂબ જ આપણા માટે અગત્યનો ટોપિક છે. બરોબર, કે ઘણી બધી વખત પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે, એટલે ધ્યાન રાખશું. જોવો જોઈએ, હેલોજન ધરાવતો કાર્બનનું સંકરણ કયું છે? તો કે sp3. અને કોની સાથે જોડાણો છે? sp2. તો શું થયું? બેન્ઝાઇલિક હેલાઇડ. અહીંયા પાછું એ નહીં જોવાનું કે અહીં એક કાર્બન તો કે sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે, એ જોવાનું નહીં. આપણે એક કાર્બન એ જોડાયેલો જે છે ને દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે, એ જોવાનું છે. હજી એક સંભાવના છે. બરોબર, ત્રીજું એક ઉદાહરણ પણ લઉં. હજી એક હાઇડ્રોજન દૂર થાય એટલે આવું થાય. નામકરણ આપણે અત્યારે સાથે નથી લેતા, અલગથી નામકરણ આપણે કરશું. ઓકે, ચલો અહીંયા જુઓ, હેલોજન ધરાવતો કાર્બન કયું સંકરણ ધરાવે છે? sp3 સંકરણ ધરાવે છે. અને તે કોની સાથે જોડાયેલો છે? sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે.
તો શું થયું? બેન્ઝાઇલિક હેલાઇડ થાય છે. એક જ વસ્તુ, હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને sp3 સંકરણવાળા સાથે જોડાયેલો હોય તો આલ્કાઇલ હેલાઇડ, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને તે કોની સાથે જોડાય? sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે. આપણી સાથે પાસે બે જ ઓપ્શન, એલાઇલિક અને બેન્ઝાઇલિક. જો એલિફેટિક હોય તો એલાઇલિક અને જો બેન્ઝીન વલય હોય તો બેન્ઝાઇલિક હેલાઇડ. ઓકે, તો આ આપણે હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે ત્યારનું ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ પૂરું કર્યું. હજી હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવે ત્યારે કઈ રીતે વર્ગીકરણ થાય એની આપણે ચર્ચા કરશું. તો આપણે બે પ્રકાર પૂરા થયા. હેલોજન પરમાણુની સંખ્યાના આધારે મોનો, ડાય અને પોલી. sp3 સંકરણ ધરાવતા કાર્બનના આધારે કેટલા પ્રકાર પડ્યા? તો કે ભાઈ sp3 સંકરણ વાળો કાર્બન sp3 સાથે જોડાયેલો હોય તો આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પાછા કેટલા પ્રકાર પડ્યા? મેં 3. ઓકે, ત્યારબાદ sp2 સંકરણ ધરાવતો હોય અને એલિફેટિક હોય તો એલાઇલિક હેલાઇડ. અને જો sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલું હોય અને બેન્ઝીન વલય હોય તો બેન્ઝાઇલિક હેલાઇડ. ઓકે, જો એકબીજામાં મિક્સ ન થઈ જાય ખાસ ધ્યાન રાખજો. ઓકે, અને હવે હેલોજન ધરાવતો કાર્બન કોની સાથે જોડાયેલો છે? sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે સીધો ડાયરેક્ટ જોડાયેલો છે. અત્યાર સુધી વાયા હતો, બરોબર. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય ને એ કોની સાથે જોડાયેલો હોય? sp2 સંકરણ એટલે કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય, બરોબર. પણ અહીંયા ડાયરેક્ટ હેલોજન ધરાવતો કાર્બન કોની સાથે જોડાયેલો છે? sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે. એટલે એના બે પ્રકાર પડે, વિનાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. વિનાઇલિક હેલાઇડ એટલે કે જે હેલોજન યુક્ત સંયોજનોમાં હેલોજન ધરાવતો કાર્બન ડાયરેક્ટલી કોની સાથે જોડાયેલો છે? sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તો એને આપણે શું કહીશું? વિનાઇલિક હેલાઇડ. તમે જોઈ શકો છો હેલોજન જે કાર્બન સાથે જોડાણું sp2 સંકરણ ધરાવે છે એટલે કે ત્રિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને વિનાઇલિક હેલાઇડ કહેવાય. હવે એક એક્ઝામ્પલ દ્વારા એને સારી રીતે આપણે સમજીએ. તમારી સમક્ષ હું બે એક્ઝામ્પલ અહીંયા લખું, તમારે ડિસાઇડ કરવાનું છે કયો એલાઇલિક છે અને કયો વિનાઇલિક છે, બરોબર. ચલો નક્કી કરો કયો એલાઇલિક છે અને કયો વિનાઇલિક છે, બરોબર. આને નંબર 1 આપું અને નંબર હું 2 આપું. 1 નંબરમાં જો હેલોજન ધરાવતો કાર્બન કયું સંકરણ ધરાવે છે? sp3. કોની સાથે જોડાયેલો છે? sp2. તો શું થાય? એલાઇલિક હેલાઇડ. અને બીજામાં જુઓ હેલોજન જે કાર્બન સાથે જોડાણું કયું સંકરણ ધરાવે છે? sp2. કોની સાથે જોડાણું? sp2. તો શું થયું? વિનાઇલિક હેલાઇડ. તો વિનાઇલિક હેલાઇડ કોને કહેવાય? તો કે જે હેલોજનયુક્ત સંયોજનમાં હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે ડાયરેક્ટલી જોડાયેલો હોય તો આપણે તેને શું કહીશું? વિનાઇલિક હેલાઇડ કહીએ છીએ. ઓકે, અને એરાઇલ હેલાઇડમાં હેલોજન ધરાવતો કાર્બન સીધો જ બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોય. સીધો જ ક્યાં જોડાયેલો હોય? બેન્ઝીન વલય સાથે. ફ્લોરિન જોડાયેલું હોય તો ફ્લોરોબેન્ઝીન, ક્લોરિન જોડાય તો ક્લોરોબેન્ઝીન, બ્રોમિન તો બ્રોમોબેન્ઝીન, આયોડિન તો આયોડોબેન્ઝીન. કયું સંકરણ ધરાવે છે? sp2. તો એને શું કહીશું? એરાઇલ હેલાઇડ. એરાઇલ હેલાઇડ. તો આ હતું હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ. એ આપણે પૂરું કર્યું. એ પહેલા હવે પૂર્ણ કરતા પહેલા આજનું તમારું કામ, તમારે એક ચાર્ટ સરસ મજાનો બનાવવાનો છે, બરોબર. ફૂલ સ્કેપ ચોપડો એટલે 2 પેજ આવી જાય એમાં બનાવશો એટલે બધું આવશે. હેલોજન યુક્ત સંયોજનનું વર્ગીકરણ, એમાં હેલોજન પરમાણુની સંખ્યાના આધારે મેં તમને કરાવ્યું બોર્ડ વર્કમાં એ પ્રમાણે હેલો આલ્કેન ને હેલો એરિન, બરોબર. એમાં ધ્યાન રાખજો હેલો આલ્કેનમાં વિસિનલ ને જેમિનલ, હેલો એરિનમાં સમમિતીય અને અસમમિતીય. ઓકે, ત્યારબાદ આગળ વધીએ
તો સંકરણના આધારે એમાં sp3 સંકરણના આધારે આલ્કાઇલ, એલાઇલિક અને બેન્ઝાઇલિક વ્યાખ્યા લખવાની, નીચે એક્ઝામ્પલ એ લખવાના. ઓકે, પછી sp2 સંકરણના આધારે વિનાઇલિક અને એરાઇલ, બરોબર, વ્યાખ્યા લખવાની છે અને ઉદાહરણ પર લખવાના. એનો ચાર્ટ સરસ મજાનો તૈયાર કરી અને મોકલવાનો રહેશે. ઓકે.